પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ। મીના રાજેશ જોશી નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને ગંભીર આક્ષેપ કર્યા છે। મહિલાએ વિડીયોમાં દાવો કર્યો છે કે તેને વડોદરાના એજન્ટ દ્વારા 70 થી 80 હજારની નોકરીની લાલચ આપવામાં આવી હતી, જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને બેલારૂસ પહોંચી હતી। જો કે એજન્ટોએ કહેલું કામ ન મળતા આખરે તબેલામાં રહેવાની નોબત આવી। સાથે જ આ મામલે મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું કે એજન્ટનો સંપર્ક કરતા તેમણે પણ હાથ ઊંચા કરી દીધા અને નંબર બ્લોક કરી દીધો હતો। હાલ વિડીયો મારફતે ભારત પરત આવવા મહિલાએ મદદની ગુહાર લગાવી છે। હું મીના રાજેશ જોશી, વિપુલભાઈ મારી ફૂઈનો છોકરો છે, એમને મેં કામ આપેલું હતું। એમણે કયા એજન્ટને કામ આપ્યું એ મને ખબર નહીં હતી। ત્યાર પછી મને એવું કહેતા હતા કે ત્યાં ફ્રૂટ પેકિંગ છે ને એમાં કામ છે। પછી એ કામ છે એમ કીધું એટલે મેં તૈયાર થઈ છું। મને એવું કીધું હતું કે 8 કલાકના તમારા 70 થી 80 હજારનો પગાર થશે અને ઓવરટાઈમ કરશે તો તમારા 90 લાખ રૂપિયાની મેરે પગાર થઈ જશે, એવું કહેતા હતા। એટલે મેં પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના તબેલામાં નાખી દીધી। મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર નાખી। અહીંયા એવા એટલા બધા ગાવડા ભરણામાં છે ને કે વાત નહીં પૂછે, બધા ફસાયેલા જ છે। ને પિયુષભાઈ તુષારભાઈ ને એ બધા એજન્ટ છે। એમબીસીમાં પિયુષભાઈ બી કહેતા હતા કે ફ્રૂટ પેકિંગમાં જ છે ને તુષારભાઈ બી કહેતા છે કે ના બેન તમે લેડીઝ છે તો અમે તમારા હાથે ગલત નહીં કરીએ। પિયુષભાઈ બી એવું જ કહેતા હતા। ને અહીંયા આવીને હું ફોન ને એવું કરતી છું, મારા ફોન નંબર બ્લોકમાં કરી દીધા છે ને એ લોકો મારા હાથે સરખી વાત નથી કરતા। પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ। મીના રાજેશ જોશી નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને ગંભીર આક્ષેપ કર્યા છે। મહિલાએ વિડીયોમાં દાવો કર્યો છે કે તેને વડોદરાના એજન્ટ દ્વારા 70 થી 80 હજારની નોકરીની લાલચ આપવામાં આવી હતી, જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને બેલારૂસ પહોંચી હતી। જો કે એજન્ટોએ કહેલું કામ ન મળતા આખરે તબેલામાં રહેવાની નોબત આવી। સાથે જ આ મામલે મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું કે એજન્ટનો સંપર્ક કરતા તેમણે પણ હાથ ઊંચા કરી દીધા અને નંબર બ્લોક કરી દીધો હતો। હાલ વિડીયો મારફતે ભારત પરત આવવા મહિલાએ મદદની ગુહાર લગાવી છે। હું મીના રાજેશ જોશી, વિપુલભાઈ મારી ફૂઈનો છોકરો છે, એમને મેં કામ આપેલું હતું। એમણે કયા એજન્ટને કામ આપ્યું એ મને ખબર નહીં હતી। ત્યાર પછી મને એવું કહેતા હતા કે ત્યાં ફ્રૂટ પેકિંગ છે ને એમાં કામ છે। પછી એ કામ છે એમ કીધું એટલે મેં તૈયાર થઈ છું। મને એવું કીધું હતું કે 8 કલાકના તમારા 70 થી 80 હજારનો પગાર થશે અને ઓવરટાઈમ કરશે તો તમારા 90 લાખ રૂપિયાની મેરે પગાર થઈ જશે, એવું કહેતા હતા। એટલે મેં પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના તબેલામાં નાખી દીધી। મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર નાખી। અહીંયા એવા એટલા બધા ગાવડા ભરણામાં છે ને કે વાત નહીં પૂછે, બધા ફસાયેલા જ છે। ને પિયુષભાઈ તુષારભાઈ ને એ બધા એજન્ટ છે। એમબીસીમાં પિયુષભાઈ બી કહેતા હતા કે ફ્રૂટ પેકિંગમાં જ છે ને તુષારભાઈ બી કહેતા છે કે ના બેન તમે લેડીઝ છે તો અમે તમારા હાથે ગલત નહીં કરીએ। પિયુષભાઈ બી એવું જ કહેતા હતા। ને અહીંયા આવીને હું ફોન ને એવું કરતી છું, મારા ફોન નંબર બ્લોકમાં કરી દીધા છે ને એ લોકો મારા હાથે સરખી વાત નથી કરતા।